ભક્તિ આપણે કરી હોય એટલી કે નિષ્ફળ નથી જવાની। સાહેબ કહી છે કે કબીર કમાની આપકી કબ હો ના ખાલી જાય, સાત સમુદ્ર આળા આવે આગે આગે જાય। જેટલો સમય ભજન ની અંદર જાય કે જેટલું સુમિરન ભજન ની અંદર જાય એટલી બીજું કીધું છે કે ભાઈ ભક્તિ બીજ પલટે નહીં। કોઈ બી ઝાડનું બીજ આપણે રોપીએ તરત ઉગે એમ આપણી ભક્તિ બીજ જે છે એ કદી બી તમારા ભક્તિ કરતા કરતા જીવાત્માનો છૂટી જાય તો એ ભક્તિનું બીજ પાછું બીજા જન્મની અંદર મળે એવું સદગુરુ પરમાત્માએ આપ્યું છે। એ ભક્તિનું બીજ ક્યારે રોપાય કે જ્યારે તમે સદગુરુની પાસે ઉપદેશ લેવા જાય અને સદગુરુ પાસે જ્યારે ઉપદેશ લે તે વખતે ગુરુ એને નિયમો બતાવે કે સંતોની સેવા કરવી, ગુરુની સેવા કરવી, ધર્મનું કાર્ય કરવું, આ બધા જ નિયમો એને બતાવે। અને ગોશ મચ્છીને ખાવો, દારૂ ને પીવો, જુગારની રમવું, આ બધા નિયમોથી બહાર રહેવું એવું સદગુરુ એનું આખું ખેતર, આખું સડીનું ખેતર 5 વીઘાનું જે છે આકાશ પાતાળ પૃથ્વી જલ અગ્નિ વાયુ શ્વાસા એ બધામાંથી જ જેને મુક્ત કરીને એની અંદર એ ભક્તિનું બીજ રૂપિયા તે સમયની અંદર સદગુરુ કહે કે હું તને એક નામ આપું, એ નામની અંદર તારે આને જતન કરવાનું। તો નામરૂપી બીજ સદગુરુ જ્યારે જીવના અંદર હૃદય કમળ में એને સોણાવે સાંભળાવે એ જ નામ હૃદય કમળની અંદર જઈને એ નામ એની અંદર ઉગે છે ત્યારે એની ભક્તિનું બીજ ઉગી જાય છે। તિરીસંતોએ કીધું કે ભક્તિ બીજ પલટે નહીં, કોઈ બીજું બી નહીં, ગુરુનું રોપેલું બીજ છે। તો એ સદગુરુના શબ્દનું જે નામ છે એને બીજ કહેવામાં આવ્યું। અને એ બીજ જ્યારે પોષણ તત્વો જ્યારે એમ કે એની રહેણી કરની નીતિ નિયમ સંતની સેવા સાધુ સંતોને હાથે રહીને એ ગુણો છે બધા, એ ગુણોને અંદર ઉમેરો અને એ ગુણોની અંદર જે રહે છે એનું બીજ જરૂર ભક્તિ ખીલે છે। પણ જ્યારે ઉપદેશ લીધા પછી બી આ બીજની અંદર રોપ્યા પછી અંદર પાણી નહીં વેરે, કશું ને કોઈ સેવા ચાકરી નહીં કરે તો બીજું નથી। એવી રીતે સદગુરુના આપેલા વચન પર જ્યારે શિષ્ય કે જીવ એનું પાલન નહીં કરે તો એની ભક્તિ કદી બી ઉઠતી નથી, તાને તાજ રહે। કારણ કે એની અંદર કોઈ પણ ગુણ એના અંદર ઉમેરા જ નથી। ગુરુના શબ્દ, સંતોની સેવા, સમાજની સેવા, ધર્મના કાર્ય, એટલે એ બીજ તેવું તેવું છે, એમાં કશું ઉમેરું નથી। એટલે આ બધું સદગુરુ પરમાત્માના અંશ કહી બતાવે છે કે આંબો રૂપે તો કેરી આવે, બાવા રૂપે પાલી, જેવી જેની કર્મ કમાની અંતે આગળ આવે, અંત આગળ આવે અને એ જ ભક્તિ તમને કામ લાગે। બાકી જીવ આત્માના 84 ખાણી એટલે 84 અવતારે એટલે આપણે તો ખાલી અવતાર ક્યાં કરે પણ એમાં